મોટા ઇન્ફ્લુએન્સર યા ક્રિએટર છે એમના વિડીયો જોઈને કોઈ પણ બાઇક લેવું નહીં, બિકોઝ કે શું થાય ને એમાં કે એ બાઇક કંપની જ એમને આપે, કારણ કે કંપની એમની જોડાઈ હોય કે આ લો આ ચલાવો ને આ રિવ્યૂ કરો. તો ઓબ્વિયસલી વાત છે, સીધી વાત છે કે અગર કંપનીએ બાઇક મોકલ્યું છે તો સારી વસ્તુ તો બોલવી જ પડશે. કેમ છો બધા? ઓનરશિપ રિવ્યૂનો ટાઈમ આવી ગયો છે. KTM 390 એડવેન્ચર એસ છે મારી જોડે. આ મેં ચલાવ્યું કરીબ 10,000 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયું. તો જે પણ નવા ભાઈ લોક છે જેમને KTM જોઈએ છે, મતલબ લેવાનો પ્લાન કરે છે, ડેફિનેટલી જાઓ. બહુ સરસ બાઇક છે, મતલબ વર્થ ઇટ છે લેવાનું. મારી પહેલી લોટની બાઇક હતી, મતલબ જે કંપનીએ લોન્ચ કરીને ત્યારે જ મેં લીધી. તો એમાં થોડા પ્રોબ્લેમ હતા. જેમ મારા બાઇકમાં પ્રોબ્લેમ આવ્યો, ઓઇલ બહુ ખાય છે. સેકન્ડ, ઓઇલ સીપેજ, મતલબ જો બી જેટલા પણ કહેવાય ને કે બાઇકના જે પેકેજિંગ પાર્ટ છે ત્યાં ઓઇલ સીપેજ આવે છે. એક ઓર પ્રોબ્લેમ મને આવી હતી કે ફ્રન્ટ બ્રેક ફેલિયર, કોઈક વાર વરસાદમાં એરર આવી જાય. ઓબ્વિયસલી સેન્સર પર કંઈક ને કંઈક ધૂળ, ડસ્ટ યા પાણી જામી જાય, એના કારણે એ એરર આવશે. તો એનાથી ગભરાવાનું નહીં. બાકી ઓવરઓલ બાઇક બહુ જ મસ્ત છે. મતલબ જે પણ લોકો ગુજરાતથી વિડીયો જોવે છે એ ડેફિનેટલી KTM લઈ શકે. મતલબ KTM જેને ઓફ રોડનો શોખ છે ને, મતલબ એની માટે બહુ સરસ. લાઇટ વેટ છે, સૌથી સારામાં સારી વાત. મતલબ ઓફ રોડ કરવું હોય ને તો બાઇક હંમેશા લાઇટ વેટ હોવું જોઈએ. 100% જેન્યુઅન છે, કારણ કે મને કોઈ KTM વાળા પૈસા આપીને નહીં ગયા. KTM રિલેટેડ હજુ પણ કોઈ ક્વેરી હોય ને તમને કે ભાઈ શું પ્રોબ્લેમ આવી શકે છે, આવતી હશે, તો તમે DM કરો મને, ડેફિનેટલી એનો જવાબ આપીશ. બાકી મળીએ. જય શ્રી કૃષ્ણ.